ગુજરાત હાઈકોર્ટ, રાજકોટ કોર્ટ અને વડોદરાની રિફાઇનરી સ્કૂલને ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસ બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો તપાસ અર્થે દોડી ગયો હતો. આવતીકાલે 25 જૂને રાજ્યની 8,326 ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થશે, જેમાં સરેરાશ 71% જેટલું મતદાન નોંધાયું હતું. ગુજરાતને 1 જુલાઈએ નવા રાજ્ય પોલીસ વડા એટલે કે ડીજીપી મળશે. 5 આઈપીએસ ઓફિસરની યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં 10 ડેમ ઓવરફ્લો થયા છે. 29 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યના 200થી વધારે ડેમમાં 45% જેટલો અને સરદાર સરોવર ડેમમાં 50%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગુજરાતના બંદર પર 1 લાખ ટન જેટલા ચોખાની નિકાસ અટકી પડતા ચોખાના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઇઝરાયલના વડાપ્રધાને કહ્યું કે ઇઝરાયલ યુદ્ધ વિરામ સ્વીકારી લીધો છે. ઈરાન સામેના યુદ્ધના લક્ષણો અમે પ્રાપ્ત કરી લીધા છે. ઓપરેશન સિંધુ હેઠળ 165 ભારતીય નાગરિકોને લઈને વધુ એક વિમાન દિલ્હી ઉતર્યું હતું. તમામ નાગરિકોને ઇઝરાયલથી ભારત લાવવામાં આવ્યા હતા. ઈરાન સરકારી ટેલિવિઝન મારફતે યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. જોકે તે બાદમાં ઇઝરાયેલે ઈરાનના હુમલામાં તેના 4 નાગરિકોના મૃત્યુનો દાવો કર્યો હતો. ભારતીય રેલવેએ 1 જુલાઈ 2025થી ભાડાના નવા દર લાગુ કરવા જઈ રહ્યું છે. એસીથી માંડીને એક્સપ્રેસ ટ્રેનના મુસાફરી મોંઘી બનશે. જો કે કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બોઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. શાંતિ, સ્થિરતા અને આતંકવાદ મુદ્દે બંને વચ્ચે ચર્ચા થઈ હતી.